આજે આપણે એક પાછા મહત્વના ટોપિક સાથે મળી રહ્યા છે. મેં તમને કીધું પ્રમાણે કે આજે આપણે ડીઆરડીઓ વિશે ચર્ચા કરવાના છીએ. આપણે એક લેક્ચર્સની અંદર મારા પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઈસરો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે ડીઆરડીઓ વિશે આપણે વાત કરવાના છીએ. મિત્રો અહીંયા જુઓ બોર્ડ પર. તો ડીઆરડીઓ જે છે એનું પૂરું નામ શું છે? તો ડીઆરડીઓ નું પૂરું નામ થાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બિલકુલ ઈઝી શબ્દ છે અને એક થોડીક આપણે ધ્યાન રાખવાનું છે. પેપર સેટર મિત્રો અહીંયા ડેવલપડ કરી દેશે, ડેવલપિંગ કરશે. અહીંયા છે શું? તો ડેવલપમેન્ટ છે. એક સિમ્પલ વસ્તુ છે. ડિફેન્સ એટલે કે સંરક્ષણ ક્ષેત્રના અંદર શોધ સંશોધન કરશે અને એને અત્યાધુનિક બનાવવા માટે ડેવલપમેન્ટ કરતી શું છે? તો ઓર્ગેનાઇઝેશન છે. તો ડીઆરડીઓ પૂરું નામ થઈ જાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. મિત્રો ડીઆરડીઓ ની સ્થાપના થઈ ક્યારે? તો ડીઆરડીઓ ની સ્થાપના થાય છે 1958 ની સાલની અંદર. કોના અંતર્ગત આવશે? તો મિત્રો ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આવતી આ એક વિંગ છે. અને હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તેનું મુખ્યાલય છે મિત્રો નવી દિલ્હીના અંદર. ડીઆરડીઓ નું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના થઈ 1958 માં. મુખ્યાલય હોય નવી દિલ્હીના અંદર. મિત્રો કયા ઉદ્દેશથી, કયા પર્પસથી ની સ્થાપના? તો ડીઆરડીઓ ની સ્થાપનાનો ઉદ્દેશ અહીંયા બિલકુલ બોર્ડમાં લખ્યો છે કે સંરક્ષણ ક્ષેત્રમાં, બિલકુલ તમને ખ્યાલ છે, સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે, અત્યાધુનિક બનાવવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે આપણે ડીઆરડીઓ નો સહારો લઈ રહ્યા છે. તો સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી દેશની સુરક્ષા અને અખંડિતતા જળવાય એ જોવાની જવાબદારી મિત્રો આપણે ડીઆરડીઓ ને સોંપી. ડીઆરડીઓ નું સિમ્પલ વસ્તુ કામ યાદ રાખવાનું છે. સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની, દેશની એકતા અને અખંડિતતા જળવાય એ જોવાનું કાર્ય મિત્રો છે ડીઆરડીઓ નું. ડીઆરડીઓ નું સૂત્ર કયું છે મિત્રો? વારંવાર એક્ઝામો પૂછાય છે. તો મિત્રો જો આપણા ભારતના મહત્વની જે સંસ્થાઓ છે, જે વૈધાનિક સંસ્થાઓ છે, બિન વૈધાનિક સંસ્થાઓ છે, મેજોરિટી લેવલના સૂત્રો જોવા જઈએ તો સંસ્કૃત ભાષાની અંદર છે. આનું સૂત્ર પણ ઓરિજિનલ સંસ્કૃત ભાષામાં છે. એનું સૂત્ર છે બલમ મૂલમ વિજ્ઞાનમ. તો ડીઆરડીઓ નું સૂત્રનો મોટો એનો એમ, એનો પર્પસ શું છે? તો સ્લોગન છે બલમ મૂલમ વિજ્ઞાન. ગુજરાતી થાય ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે. ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે. અને અંગ્રેજીમાં શું થાય? તો સ્ટ્રેન્થ. પાછળ પોસ્ટ ઓફિસ એસ છે. સ્ટ્રેન્થ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ. અંગ્રેજીમાં થશે સ્ટ્રેન્થ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ. ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે. બલમ મૂલમ વિજ્ઞાન. તો ડીઆરડીઓ નું સૂત્ર છે બલમ મૂલમ વિજ્ઞાન. હવે મિત્રો જો ડીઆરડીઓ ની બે પ્રાઇવેટ સહાયક સંસ્થાઓ છે એ કઈ છે? એક છે બીઈએલ, ઇટ મીન્સ ધ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. મિત્રો એક બીએચઈએલ છે, યાદ રાખજો, બેલ ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે. અહીંયા નહીં આવે, અહીંયા આવશે બીએલ, ઇટ મીન્સ ધ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. એની સ્થાપના ક્યારે થાય? તેની સ્થાપના 1954 ની અંદર થઈ. કયા મંત્રાલયના દેખરેખ હેઠળ આવે? સંરક્ષણ મંત્રાલય દેખરેખ હેઠળ આવશે. અને કઈ જગ્યાએ હેડક્વાર્ટર છે? તો બેંગ્લોર ની અંદર હેડક્વાર્ટર છે. અને આપણને સહાયક રીતે શું મદદ કરી છે? તો મિત્રો આકાશ મિસાઇલ બનાવવાની અંદર પણ બેલનું પૂરું યોગદાન રહ્યું છે. અને રાજેન્દ્ર નામની રડાર આપણે બનાવી છે એ પણ મિત્રો બેલના સહયોગથી આપણે બનાવી છે. તો એની એક સહાયક સંસ્થા થઈ બેલ, એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. મિત્રો બીજી કઈ છે? તો એ છે બીડીએલ. અને બીડીએલ નું પૂરું નામ શું છે? ભારત ડાયનેમિક્સ લિમિટેડ. બીડીએલ નું પૂરું નામ છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ. એનું મુખ્યાલય પૂછે તો હૈદરાબાદમાં છે. મિત્રો બેલ નું કેવું હતું? બેલનું હતું બેંગ્લોર. અને જો ઇલેક્ટ્રોનિક્સ એટલે કઈ સિટી આવે? બેંગ્લોર જશે. ક્લિયર? તો એ ડાયનેમિક્સ લિમિટેડ તો આવશે હૈદરાબાદ. 1970 ની અંદર સ્થાપના થાય છે. અને કયું મંત્રાલય આવશે? તો સંરક્ષણ મંત્રાલય દેખરેખ હેઠળ. મિત્રો થોડાક સમય પહેલાની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભારત ડાયનેમિક્સ લિમિટેડ ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે? તો કયું મંત્રાલય હોય? સંરક્ષણ મંત્રાલય છે. મિત્રો એને આપણને શું ધ્યાન આપી છે? તે એક એન્ટી ટેન્ક મિસાઇલ આપી છે. નામ શું છે? તેનું નામ છે અમોદ. શું નામ છે? અમોદ નામ આપી છે. મિત્રો સીધા ટુ ધ પોઈન્ટ ઉપર આપણે જઈ દઈએ કે ભારતનો મિસાઇલ ઘડતર કાર્યક્રમ. ભારતે કયા કાર્યક્રમ અંતર્ગત મિસાઇલો બનાવી છે? તો મિસાઇલ ઘડતર કાર્યક્રમનું નામ મિત્રો યાદ રાખો, એ છે આઈજીએમડીપી. શું નામ છે મિત્રો? આઈજીએમડીપી. અને આઈજીએમડીપી નું પૂરું નામ છે. એમડીપી નો મતલબ શું થાય? શું કરવાનું છે? મિસાઇલ ઘડતર કરવાનો કાર્યક્રમ છે. તો એમડીપી એટલે શું થાય? એમડીપી એટલે મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સિમ્પલ વસ્તુ, મિસાઇલ ઘડતર કાર્યક્રમ છે, મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. અને આગળ આઈજી નો મતલબ શું થાય? ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ. શું થશે ભાઈ? ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો આઈજીએમડીપી નું પૂરું નામ થઈ જાય ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. અને ક્યારથી શરૂઆત થઈ? તો મિત્રો શરૂઆત કરનાર વડાપ્રધાન પૂછે કોણ આવશે? ઇન્દિરા ગાંધી. તો મિસાઇલ ઘડતર કાર્યક્રમ કયા વડાપ્રધાનના સમયમાં શરૂઆત થઈ? અહીંયા આવશે મિત્રો ઇન્દિરા ગાંધી. કયા વર્ષે? તો વર્ષ આપણે યાદ રાખવાનું છે 1982. 82 થી કેટલા સમય સુધી આઈજીએમડીપી કાર્યક્રમ ચાલ્યો? તો 2008 સુધી મિત્રો આઈજીએમડીપી કાર્યક્રમ ચાલે છે. તો
સિમ્પલ પ્રશ્ન પૂછાય કે ભારતનો મિસાઇલ ઘડતર કાર્યક્રમ કેટલા સમય સુધી ચલાવવામાં આવ્યો? તો સમયગાળો અહીંયા લખ્યો છે 1982 થી લઈ 2008 સુધી ચલાવવામાં આવ્યો. વડાપ્રધાને શરૂઆત કરી ઇન્દિરા ગાંધીએ. જો કે આખો જે મિસાઇલ ઘડતર કાર્યક્રમ કોના નેજા હેઠળ થયો, નેતૃત્વ કોણ કરતું હતું? મિત્રો નેતૃત્વ કરતા હતા આપણે આ મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામના નેતૃત્વની અંદર આ કાર્યક્રમની આપણે શરૂઆત. હવે એક વસ્તુ યાદ રાખજો કે મિસાઇલ ઘડતર કાર્યક્રમમાં આપણે શરૂઆતમાં કેટલી મિસાઇલો તૈયાર કરી? મિત્રો 5 મિસાઇલો તૈયાર કરી. તો 5 મિસાઇલો આપણે યાદ રાખવાની છે. ગયા વર્ષે જીપીએસસી ની અંદર પ્રશ્ન પૂછાય કે પ્રિલિમ્સ ની અંદર ભાઈ આઈજીએમડીપી ની અંતર્ગત કઈ એક મિસાઇલનો વિકાસ કરવામાં આવ્યો નથી? આઈજીએમડીપી અંતર્ગત કઈ મિસાઇલનો વિકાસ કરવામાં આવ્યો નથી? હવે નીચે એક એવી ઓપ્શન્સમાં મિસાઇલ હતી બ્રહ્મોસ કે જે આઈજીએમડીપી અંતર્ગત આવતી નહોતી. તો કેવી રીતના જવાબ સુધી પહોંચી શકાય અહીંયા ધ્યાન આપો. મિત્રો વારંવાર પ્રશ્નો આમાં પૂછાય. તો આઈજીએમડીપી એટલે કે મિસાઇલ ઘડતર કાર્યક્રમ અંતર્ગત આપણે પહેલી 5 મિસાઇલ તૈયાર કરી. પહેલી 5 મિસાઇલ સ્વરૂપે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર કશું જ નથી, આપણે ફેમસ સિટી રાણકી વાવ આવેલ છે, પાટણ આપણે યાદ રાખવાનું છે. પાટણનો સ્પેલિંગ તમને આવડે. ઓકે, અહીંયા શું લખ્યું છે? પાટણ લખ્યું છે PATAN. ક્લિયર? અને પાટણ ઉપરથી પહેલી 5 મિસાઇલ આપણી ક્લિયર થઈ જાય છે. પીનો મતલબ થાય છે પૃથ્વી, એનો મતલબ થાય છે અગ્નિ. અહીંયા પાછો એટલે શું આવશે? આકાશ. જો પહેલા કઈ આવશે નાનો શબ્દ એટલે અગ્નિ, તો પહેલો પૃથ્વી, ધ્યાન અગ્નિ, ધ્યાન ત્રિશૂળ, ધ્યાન આકાશ અને શું આવશે? નાગ. તો પહેલી 5 મિસાઇલ મિત્રો કોન્સ્ટેબલની એક્ઝામની અંદર અને લગભગ મે એક બીજી એક્ઝામ સુધી પ્રશ્ન હતો કે ભારતે વિકસાવેલી પ્રથમ 5 મિસાઇલ ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. બિલકુલ સિમ્પલ. આ તમારો ચડતો ક્રમ થઈ ગયો, આ તમારો શું થઈ ગયો? ઉતરતો ક્રમ. તો પણ આપણે યાદ રાખવાનું છે પૃથ્વી, અગ્નિ, ત્રિશૂળ, આકાશ અને નાગ. તો ભારતે વિકસાવેલી પહેલી મિસાઇલ પૂછાય તો એમાં લખ્યું છે પહેલી મિસાઇલ પૂછાય તો કઈ આવશે? પૃથ્વી. પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો, પૃથ્વી સક્સેસ મિસાઇલ હતી નહીં. તો ભારતે વિકસાવેલી પહેલી સક્સેસ મિસાઇલ પૂછાય તો મિત્રો એ કઈ આવશે? અગ્નિ આવશે. પહેલી મિસાઇલ કઈ હતી? તો બિલકુલ પૃથ્વી હતી. પણ પહેલી સફળ મિસાઇલ પૂછાય તો એ મિત્રો કઈ આવશે? અગ્નિ આવશે. ઓકે, એના પછી આપણે જોઈએ કે એના વિશેષતાઓ શું છે. તો મિત્રો જુઓ, પૃથ્વી અને અગ્નિ પહેલી જે મિસાઇલ છે, ઓકે, એ કેવી છે? સરફેસ ટુ સરફેસ છે. મતલબ કે જમીનથી જમીન પ્રહાર કરે છે, સરફેસ ટુ સરફેસ. એના પછી ત્રિશૂળ અને આકાશ જોઈએ. ત્રિશૂળ અને આકાશ કેવી છે? તો એ મિત્રો છે સરફેસ ટુ એર છે, એટલે કે જમીનથી હવામાં પ્રહાર કરે. આ નાગ શું છે? તો નાગ છે મિત્રો એટીએમ. શું છે? એટીએમ. પૈસા કાઢો એ નહીં, એટીએમ એટલે શું? એન્ટી ટેન્ક મિસાઇલ. નાગ શું છે? એન્ટી ટેન્ક મિસાઇલ, એટલે કે દુશ્મન દેશોની ટેન્કો તોડી પાડનારી મિસાઇલ કઈ છે? તો મિત્રો નાગ છે. એક બીજી આપણે એન્ટી ટેન્ક મિસાઇલ લઈ ગયા, એ કઈ છે? એન્ટી ટેન્ક મિસાઇલ અમોદ છે. કઈ છે? તો ભારતમાં 2 એન્ટી ટેન્ક મિસાઇલ યાદ રાખો, એક અમોદ 1 છે અને બીજી કઈ છે? નાગ છે. મિત્રો નાગની નવી એડિશન આવી છે, નવું વર્ઝન નાગનું કયું છે? તો નામ છે હેલિના. હેલિના મૂળ શું છે? તો નાગનું નવું નામ છે. અને હેલિનાનું પૂરું નામ શું થાય? હેલી એટલે હેલિકોપ્ટર્સ અને ના એટલે તો હેલિકોપ્ટર્સ નાગ પૂછાય તો એ પણ મિત્રો એન્ટી ટેન્ક મિસાઇલ છે. આ બંને મિસાઇલ જમીનથી જમીન પ્રહાર કરે, આ બંને જમીનથી હવામાં પ્રહાર કરશે. અને આઈટીએમ એટલે કે એન્ટી ટેન્ક મિસાઇલ છે. હવે મિત્રો જો પ્રશ્ન પૂછાય કે એકમાત્ર કઈ મિસાઇલ કે જે સેનાની ત્રણેય પાંખોમાં ઉપયોગ થાય છે? તો એ આપણે યાદ રાખવાની છે. સેનાની ત્રણેય પાંખોમાં ઉપયોગ થતી મિસાઇલ તો મિત્રો પૃથ્વી છે. અને નૌકાદળ એને કયા નામે ઓળખે છે? તો ધનુષના નામે ઓળખે છે. વારંવાર આપણો પ્રશ્ન ઘણી એક્ઝામમાં મિત્રો મેં જોયો છે કે ભાઈ નૌકાદળમાં રહેલી ધનુષ એ કઈ મિસાઇલનું મૂળ આવૃત્તિ છે? તો કઈ મિસાઇલ હોય? પૃથ્વી. આ તો પૃથ્વી મિસાઇલ નૌકાદળમાં કયા નામે ઓળખાય છે? તો ધનુષના નામે ઓળખાય છે. ક્લિયર મિત્રો? તો પહેલી મિસાઇલ પૃથ્વી આવશે, પહેલી સફળ પૂછાય તો અગ્નિ આવશે. અને મિત્રો અગ્નિને સફળ કરવાની અંદર મહત્વનો રોલ કોણ હતો? એપીજે અબ્દુલ કલામ. અને આપણે એમને શું બનાવી દીધા? મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. તો મિત્રો એક આ પણ પ્રશ્ન એ પૂછાય કે ભાઈ એપીજે અબ્દુલ કલામને આપણે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે તો ઓળખીએ છીએ, પણ કઈ મિસાઇલના ડેવલપિંગના કારણે આપણે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાનો બિરુદ આપ્યું છે? તો મિત્રો આપણો જવાબ કયો આવશે? અગ્નિ આવશે. જો મિત્રો અહીંયા બતાવે છે કે અગ્નિની આજ સુધી કેટલી એડિશન આવી ગઈ છે? અગ્નિની આજ સુધી 5 એડિશન આવી છે. અગ્નિ 1 2 3 4 and 5. હવે મિત્રો વાત એ છે કે અગ્નિ 3 જે છે, અગ્નિ 3 એટલે કે અગ્નિ 3, અગ્નિ 2, અગ્નિ 1, પહેલી 3 અગ્નિ મિસાઇલનું ઘડતર કોણે કર્યું? મિત્રો એપીજે અબ્દુલ કલામના નેતૃત્વમાંથી. ચોથી મિસાઇલનું ઘડતર કાર્યક્રમ એમને હાથમાં લીધો અને એપીજે અબ્દુલ કલામ IIM ની અંદર વ્યાખ્યાન આપતા મેઘાલયના શિલોંગની અંદર મિત્રો અવસાન થાય છે. તો ચોથી અગ્નિ 4 નું ઘડતરનું કાર્યક્રમ અહીંયા પડતું મૂક્યા છે. અને એ વખતે નવસાન થઈ જાય છે. તો આ અધૂરું કામ કોણ ઉપાડે છે? મિત્રો અધૂરું કામ ઉપાડે છે શ્રીમતી ટેસી થોમસ. ઓકે, તો અગ્નિ 4 અને અગ્નિ 5. ઓકે, રિસેન્ટલી આપણે અહીંયા લખ્યું છે કે ભારતની સૌથી લાંબા અંતરની મિસાઇલ કઈ છે? તો ભારત
ભારતની મિત્રો સૌથી લાંબા અંતરની મિસાઇલ અથવા તો ભારતની સૌથી લેટેસ્ટ મિસાઇલ પૂછાય તો જવાબ શું આવશે મિત્રો? અગ્નિ 5 આવશે. રેન્જ કેટલી છે? 5000 કિલોમીટર છે. તો સિમ્પલ પ્રશ્ન, દેશી ભાષા પ્રશ્ન પૂછાય કે ભારત મિસાઇલ ટેકનોલોજીની દ્રષ્ટિએ કેટલા કિલોમીટર સુધી પ્રહાર કરવા માટે સક્ષમ બન્યો? તો સીધી વસ્તુ, કેટલા કિલોમીટર સુધી પ્રહાર કરવા માટે સક્ષમ બન્યો? તો અગ્નિ 5 લેટેસ્ટ મિસાઇલ કેટલા કિલોમીટર સુધી? જવાબ આવે 5000 કિલોમીટર સુધી આપણે પ્રહાર કરવા માટે સક્ષમ બન્યા છે. લેટેસ્ટ મિસાઇલ કઈ છે? ભાઈ એક વસ્તુ યાદ રાખજો, આ લેટેસ્ટ મિસાઇલ સૌથી લાંબા અંતરની પૂછાય તો અગ્નિ 5, બાકી સૌથી શક્તિશાળી પાવરફુલ પૂછાય ને તો એ બ્રહ્મોસ આવશે. કઈ આવશે? બ્રહ્મોસ મિસાઇલ આવશે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો સૌથી લાંબા અંતર લેટેસ્ટ મિસાઇલ પૂછાય તો અગ્નિ 5, અને અગ્નિ 5 નું ઘડતર કોને કર્યું? તો ટેસી થોમસે કર્યું. પહેલી 3 પૂછાય તો અબ્દુલ કલામ. ચોથી ને 5 નું ઘડતર કોને કર્યું? ટેસી થોમસ. આપણે હું બનાવી દીધા મિસાઇલ વુમેન તરીકે ઓળખીએ છીએ. 2 રવિવાર પહેલાની એક્ઝામમાં પ્રશ્ન હતો ભારતના મિસાઇલ વુમેન તરીકે કોણ ઓળખાય? તો જવાબ શું આવશે મિત્રો? આપણો શ્રીમતી ટેસી થોમસ. હવે બીજો કન્સેપ્ટ યાદ રાખો. અગ્નિ 5 રેન્જ છે 5000 કિલોમીટર. જો કે આપણે એક્સેપ્ટેશન્સ રેન્જ રાખવા મચી રહ્યા છે 5600 કિલોમીટર. જો મિત્રો 5600 કિલોમીટર રેન્જ સુધી પહોંચે, જો કે આપણે પહોંચવાના જ છીએ ટૂંક સમયે, આપણે વારંવાર આજ સુધીના 6 ટ્રાયલ આપી દીધા છે. કેમ? 5600 કિલોમીટર રેન્જ કરવાની છે એટલા માટે. જો મિત્રો 5600 કિલોમીટર પહોંચે તો એ કેવા પ્રકારની મિસાઇલ કહેવાય? એ વિશ્વની સૌથી લાંબા અંતરની જતી મિસાઇલની કેટેગરીમાં આવી જાય. એને મિત્રો આપણે કહીએ છીએ ICBM મિસાઇલ. અને ICBM મિસાઇલનું પૂરું નામ શું થાય? ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ, એક ખંડમાંથી બીજા ખંડની અંદર જવા માટે સક્ષમ બને આપણે શું કહીશું? ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ. તો યાદ રાખજો, આ અગ્નિ 5 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ નથી, પણ જે તે સમયની 5600 કિલોમીટર રેન્જ પ્રાપ્ત કરે ત્યારે કેવા પ્રકારની મિસાઇલ બનશે? ICBM. તો પ્રશ્ન પૂછાય છે કે ભારતની એકમાત્ર ICBM મિસાઇલ કઈ છે? તો આપણો જવાબ આવશે અગ્નિ 5. પણ મિત્રો અપકમિંગ બની રહી છે. હવે મિત્રો અહીંયા ધ્યાન આપો તો ત્રણેય પાંખોમાં ઉપયોગ થતી મિસાઇલ કઈ આવશે? પૃથ્વી નૌકાદળના કયા નામે ઓળખે છે? ધનુષના નામે ઓળખે છે. ક્લિયર? હવે ત્રિશુલ. ત્રિશુલનો ઉપયોગ કરવા પાછળનું કારણ શું? ત્રિશુલ કેવી રીતે જમીનથી હવામાં પ્રહાર કરશે. અને ત્રિશુલ એ શું લગે છે? ભાઈ ઉડતા એરક્રાફ્ટ ના મિસાઇલને તોડી પાડવા માટેના હેતુથી નિર્માણ કર્યું છે. પ્રશ્ન બસ આ જ મૂકે, ભાઈ ઉડતા એરક્રાફ્ટ અને મિસાઇલ તોડી પાડવા હેતુથી કઈ મિસાઇલનું નિર્માણ કર્યું છે? તો ત્રિશુલ નિર્માણ કર્યું છે. આકાશ શું છે? તો મિત્રો આકાશ છે સુપરસોનિક મિસાઇલ. ક્રૂઝ મિસાઇલ નથી. આકાશ સુપરસોનિક મિસાઇલ છે. સબસોનિક પૂછાય તો નિર્ભય છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ પૂછાય તો બ્રહ્મોસ છે. ખ્યાલ આવશે કે નહીં? ઓકે, તો આકાશ શું છે મિત્રો? સુપરસોનિક મિસાઇલ છે. અને અહીંયા આપણે જોઈએ કે આકાશનું નિર્માણ કોણે કર્યું છે? તો મિત્રો બેલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કર્યું છે. હવે છેલ્લો પોઈન્ટ જોઈને વાત આપણે જવા દઈએ. અહીંયા બેઝિક કન્સેપ્ટ, મિસાઇલની ઝડપ શેમાં માપવામાં આવે? તો મિત્રો મિસાઇલની ઝડપ માપતો એકમ છે મેક. કયો એકમ છે? મેક એકમ છે. અને એક મેક એટલે કેટલું થાય? જેમ કે હું બોલું તમને સંભળાય, હું બોલ્યો તમે સાંભળ્યું, હું બોલ્યો તમે સાંભળ્યું. અને આ જે થયું, હું બોલ્યો તમે સાંભળ્યું, આ શું થયું? તો ભાઈ આ જે ટોટલ જે એરિયા છે એની અંદર અવાજની ઝડપ થઈ, તો આ કેટલી ઝડપથી હું બોલું છું તમે સાંભળો છો, હું બોલું તમે સાંભળો છો, એ ઝડપ કેટલી થાય? 1236 કિલોમીટર પ્રતિ કલાક થાય. કેટલી થાય? 1236 કિલોમીટર પ્રતિ કલાક થાય. તો મૂળ વાત એ છે કે ઝડપનો એકમ મિસાઇલની અંદર જોવા જઈએ તો મેકની અંદર મપાય. અને એક મેક એટલે કેટલું? તો કે 1236 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય. 1236 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય એને કહેવાય એક મેક. આનાથી ઉપર હોય એને આપણે કહીશું સુપરસોનિક. આનાથી નીચે હોય એને આપણે કહીશું સબસોનિક. બે ભેગી હોય એને આપણે ટ્રાન્સસોનિક. અને એનાથી વધુ હોય એને આપણે કહીશું હાઇપરસોનિક મિત્રો કહીશું. અહીંયા જો મિત્રો કિલોમીટરનો નાનો એકમ કયો? મીટર. કલાકનો નાનો એકમ કયો? તો કે સેકન્ડ. કદાચ આ કન્વર્ઝન કરી મીટર પ્રતિ સેકન્ડમાં પૂછો તો આપણે યાદ રાખવાનું છે 343.33. કેટલું યાદ રાખવાનું છે? 343.33 મીટર પ્રતિ સેકન્ડ. આ એટલે એક મેક. એક મેક એટલે 1236 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવશે. મિત્રો આ બેઝિક કન્સેપ્ટ આપણે ડીઆરડીઓ જો હજુ આવા 3 લેક્ચર આપણે જોવાના છે, જે હું કાલે પરમ દિવસે 2 દિવસ સુધી એક લેક્ચર્સ અપલોડ કરતા રહીશ. બાકી મહત્વની મિસાઇલો કવર કરવાનો મારો પ્રયાસ થશે. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે આવશે ભારતની સૌથી શક્તિશાળી મિસાઇલ બ્રહ્મોસ કેવી રીતે આપણા સુધી પહોંચી, કેવી રીતે તાકાતવર છે, એ બધી જ મેટર્સ આપણે જોઈશું. કેવી રીતે આપણને ભવિષ્યમાં મદદ પણ થઈ શકે છે, એ બધી મેટર્સની મિત્રો આપણે ચર્ચા કરીશું. મિત્રો છેલ્લે માત્ર કહેવાનું એટલું છે કે આવી એક ટુ ધ એક્ઝામ ઓરિએન્ટેડ પોઈન્ટ ને આજે હું તમને માહિતી પહોંચાડી રહ્યો છું. તો મિત્રો તો તમને આ વિડીયોઝ જો ગમતા હોય મારા, તો મેક્સિમમ તમારા મિત્રો વર્તુળની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરતા હોય ગ્રુપ્સની અંદર તમે મેક્સિમમ શેર કરો કે જેથી કરીને પણ મને મારા વ્યુઅર્સના કારણે પણ મારે હજુ કેવી રીતે
ક્ષેત્રે કેટલું ઇમ્પ્લિમેન્ટ કરવું, કેવી તમારી કોમેન્ટ્સના આધારે, તમારી લાઇકના આધારે હું પણ આ ક્ષેત્રની અંદર ધીમે ધીમે આગળ વધી રહ્યો છું. મને બિલકુલ શોર્ટ ટાઈમની અંદર ઘણો સારો તમારો રિસ્પોન્સ મળી રહ્યો છે, એ બદલ તમારો એક આભાર માનું છું. મિત્રો, કરંટ અફેર્સ વિથ કૌશલ પટેલ સરના અંદર મારો મેઇન સબ્જેક્ટ કરંટ અફેર્સ છે, પણ કેટલાક આવા મહત્વના ટોપિક હું વચ્ચે વચ્ચે એટલા માટે લઉં છું કે ટુ ધ એક્ઝામ ઓરિએન્ટેડ મિત્રો તમને કામ આવે, અને આ બદલાવાનું નથી, આપણે એક્ઝામ્સની અંદર વારંવાર પૂછાવાનું છે. મિત્રો, એક નવા ટોપિક સાથે આપણે ભવિષ્યમાં પાછા માત્ર એક દિવસની અંદર પાછા મળી રહ્યા છે. કહેવાનો મતલબ એ છે કે હજુ પણ જો તમે મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય, બાજુમાં નોટિફાઈ બેલ આવે છે, નોટિફાઈ બેલ ઉપર જ્યારે ઓન ન કરી હોય તો મિત્રો હજુ પણ કરી દેજો. તમારા મિત્રોને પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કે શેર કરવાનું કહેશો, એટલા માટે કે જેથી કરીને મારા અપકમિંગ જે આવા વિડીયો આવી રહ્યા છે એ ટુ ધ પોઈન્ટ જેવા હું અપલોડ કરું સેકન્ડની અંદર તમને મળી શકે અને મેક્સિમમ તમે એનો લાભ મળી શકો. તો મિત્રો, કાલે એક નવા વિડીયો સાથે, નવો વિડીયો એટલે કયો છે DRDO પાર્ટ 2, એની અંદર આપણે પાછા મળી રહ્યા છીએ. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.